दर्द से मेरा दामन भर दे या अल्लाह. આ લીટી, આ પંક્તિ એ સજદા આલ્બમ જગજીત સિંહ અને લતા મંગેશકરમાંથી છે. ભારતીય ગઝલ, ઠુમરી, નઝમ નો શ્રેષ્ઠ ઇતિહાસ બેગમ અખ્તરથી શરૂ થાય છે, જે બહુ નસીબદાર હશે અને આ બધા રંગ ચાખવા મળ્યા હશે. પણ ત્યાર પછી જોવા જઈએ તો આપણી પાસે આજ સુધીમાં જગજીત સિંહ, ચિત્રા સિંહ અને ત્યાર પછીનું બીજું સરસ નામ આપણા પક્ષે મીઠાશ નો ખજાનો પંકજ ઉધાજ. ત્યાર પછી છે કે અશોક ખોસલા એક દિલ્હીથી ગાય છે. કેટલા બધા માણસો આવી ગયા, અદ્ભુત ગઈ રહ્યા છે. પણ મને ખાસ તો વાત કરવી છે પતિ પત્ની જગજીત સિંહ અને ચિત્રા સિંહની. રાજસ્થાન, હરિયાણા, પંજાબનો લહેકો એ ઘેઘાટ લઈને જગજીત સિંહ આવ્યા. અને બંગાળ, જેને ગઝલને એમાં કોઈ રસ નહીં, એ ચિત્રા સિંહ સાથે લગ્ન કરે છે. અને પ્રાઇવેટ ફેમિલી પાર્ટીઓ હોય, બર્થડે પાર્ટી હોય, એમાં બંને જણા યુગલ ગાવા જાય છે. આ શરૂઆત હતી. એમાંથી પૂરા વિશ્વના બધી જગ્યાએ કોન્સર્ટ થયા. એટલા બધા આલ્બમ બહાર પડ્યા અને દરેક આલ્બમ લાખોમાં વેચાયા, ગોલ્ડ ડિસ્ક બની. આ એમની સંગીતની વાત થઈ. અને જગજીત સિંહ, ચિત્રા સિંહનું સિલેક્શન, એટલે શ્રેષ્ઠ ગઝલ ગાયકો, જેમાં ગુલઝાર અને જાવેદ અખ્તર સિવાય શ્રેષ્ઠતમ સાહિત્યકારો, ગઝલકારોને આ બે જણાએ ગાયા. એમની ગઝલમાં તમને એક એક ગજબની શાંતિ અને ઠંડક મળે. હવે એવું બને છે, લગ્ન જીવન આગળ વધે છે, ગાયકી પણ વિશ્વ કક્ષાએ પહોંચી જાય છે, સમગ્ર વિશ્વ એમના પ્રેમમાં ડૂબી જાય છે. સમગ્ર વિશ્વ ડૂબે છે કે નહીં, પુરાવા મારી પાસે નથી, પણ હું ડૂબ્યો છું એનો પુરાવો મને ખબર છે. અને એ અરસામાં ચિત્રા સિંહ પોતાની દીકરીને લઈને આવ્યા હોય છે. લગ્ન દીકરી હતી ત્યારે થાય છે. અને ત્યાર પછી બંનેને એક દીકરો પણ થાય છે. અને કમનસીબે દીકરી, આ લોકો જ્યારે કારકિર્દી પર ટોપ ઉપર હોય છે ત્યારે કમનસીબે દીકરી ઘરમાં સ્યુસાઇડ કરે છે. મા બાપ ઉપર પહાડ તૂટી પડે છે ને પછીના 2 જ વર્ષમાં એકનો એક દીકરો બંનેનો, અને એ કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામે. તમે વિચારો, આઘાતની કોઈ સીમા હોવી જોઈએ માણસમાં. અને ચિત્રા સિંહ લગભગ માનસિક રીતે તૂટી પડે છે ને નિર્ણય લે છે કે હવે હું ક્યારેય સંગીતને અડીશ નહીં. ને નથી, છેક સુધી, આજ સુધી તો મને ખ્યાલ છે હજી એમણે ક્યારેય પરફોર્મન્સ કર્યું નહીં. જગજીત સિંહે પછી પૂરી દુનિયામાં કોન્સર્ટ કરીને સોલો પરફોર્મન્સ કર્યા. દુનિયા પાગલ છે જગજીત સિંહ પાછળ. પણ એને સંતોષ નથી થતો. એ જ્યાં અડે ને ત્યાં સોનું થઈ જાય. હે રામની ધૂન છે ને એ પછી વિશ્વમાં ગુંજી ગઈ. એમણે ગાયું તો ધો ઇઝ અ ગઝલ સિંગર, એ ભજન પણ ગાઈ ચૂક્યા. ફિલ્મોમાં પણ એમણે થોડોક પ્રયત્ન કર્યો, પણ એમના શબ્દમાં કહીએ તો એ મારું ક્ષેત્ર નથી, કેમ કે મને જેવું કામ કરવું છે એવું ત્યાં મળતું નથી, છોડી દીધું. નહીતર એમના તું ઇસ તરહ સે મેરી જિંદગી મેં શામિલ હૈ, કે સાથ સાથના બધા ગીતો, કે પછી હદ થઈ ગઈ, મિર્ઝા ગાલિબ એમણે જ્યારે ગાયું ગુલઝાર સાહેબની સાથે, કમાલ થઈ ગઈ છે.
પણ તોય સંતોષ નથી થતો. અને ચિત્રાસિંહની ગેરહાજરીમાં એ મળે છે લતા દીદીને. હવે એ સંગીતનું ભારતનું કોહિનૂર, આનાથી શ્રેષ્ઠતમ પછી લતાજી સિવાય જોવાની મળશે નહીં લગભગ. અને લતાજીને દીદીને રિક્વેસ્ટ કરે છે, દીદી આપણે એક આલ્બમ ગવાયું છે. અને લતા દીદી મંજૂરી આપે છે. આ તો કેવું છે, એક સામાન્ય બાળક હિમાલયના એવરેસ્ટની ઉપર જઈને બેસવાની વાત કરે એવું હતું. અને એમણે હા પાડી. અને એક આલ્બમ બન્યું સસદા ભાગ 1-2. મને તો ગમે જ, કેમ કે જગજીતસિંહ ગમે છે. પણ સંગીત પ્રેમીઓએ પણ જ્યારે બધા જ આલ્બમ સરસ છે, પણ સસદા જીવનમાં એક વખતે સાંભળવું. અને એ જો તક મળે તો જે દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહનો જે આલાપ જે છે એ દીદીએ ગાયો હતો. પછી દીદીના અવસાન પછી એક નવું કલેક્શન બહાર આવ્યું, જેમાં જગજીત સિંઘે પણ એ અલ્લાહનો આલાપ ગાયો છે. મને એવું લાગે છે હજી સુધી તો વિશ્વની કોઈ મસ્જિદ ઉપરથી આટલો પવિત્ર અલ્લાહનો અવાજ નીકળ્યો નથી. અને હું એવું માનું છું મારી જાતને કે મારું જે ઘર અમદાવાદમાં હતું એની બરોબર આજુબાજુમાં 5 મસ્જિદ હતી. અને એમાં 5 વખત નમાજ પઢાતી હતી દિવસમાં. 5 વખતે હું સાંભળતો. એટલે મને ખ્યાલ છે કે જે અલ્લાહનો અવાજ 25 વખત 5 મસ્જિદનો થઈને હું સાંભળતો હતો, એમાં એક પણની કેપેસિટી નહોતી કે જગજીતસિંહ ખાલી એક શબ્દ જ ગાય છે અલ્લાહ, કે લતા દીદી એક જ શબ્દ ગાય છે અલ્લાહ. ત્યાં સુધી કોઈ પહોંચ્યું નહીં. નાનો હતો 20-22 વર્ષનો, ત્યારે મારા મિત્રનો માસીનો દીકરો થાય, પંકજ ઉદાસ, મનહરભાઈ વગેરે. પંકજભાઈને જોવાનું પણ બન્યું ને સાંભળવાનું બન્યું. ત્યારે સમજ નહોતી પડતી, પણ ગઝલમાં ઊંડાણ નહોતું, પણ સમજ પડતી હતી કે આ અવાજ ક્યાંથી આવે છે. 1000 કોયલ તોડી કાઢો ત્યારે પંકજભાઈનો એક અવાજ મીઠાશનો નીકળે. પછી પંકજભાઈને લગભગ કંઠસ્થ કર્યા, યાદ કર્યા. તો ગઝલ મને એવું લાગી રહ્યું છે કે જો જૂના ગીતો મને સાંભળવા નહીં મળે, લતા દીદી, આશા દીદી, મોહમ્મદ રફી સાહેબ, મુકેશ, હેમંત કુમાર તલત, સાયલ સાહેબ, આ બધું જો મને ના મળવાનું હોય તો મારે માત્ર અત્યારે તો ગઝલોથી જ જીવવું છે. અને હું એ રીતે જીવું છું. આ લોકો મારો જીવ છે, મારો પ્રાણ છે. હવે આમાં મોટા માણસો રહ્યા નથી. પંકજ મને રાત્રે 2-3-4 ગઝલોથી સુવાડી શકે છે. અને મારું બ્રહ્મ મુહૂર્ત એ સવારે 3:30 જગજીતસિંહથી થાય. આનાથી વધુ હું નથી માનતો કે ડીકે સુખી થઈ શકે. અને આ મારા સુખની જ વ્યવસ્થા ઈશ્વરે કરી છે.